માટે જે દાણાવાળા શાકભાજી છે એને પહેલા બાફી લઈશું. 1 વાડકી તુવેરના દાણા લીધા છે, લીલા વટાણા લીધા છે 1 વાડકી, સુરતી વાલોર લીધી છે, વાલોરના છોતરા લીધા છે 1 વાડકી, આવા એકદમ લીલા હોય એ લેવાના છે. અને દેશી વાલોર અડધી વાડકી લીધી છે દાણાને કુકરમાં લઈ લઈશું. અડધી ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું, પાણી થોડું એડ કરીશું. ગેસની હાઈ ફ્લેમ પર એક જ વિસલ થવા દેવાની છે, એને વધારે બફાવા નથી દેવાના. ઊંધિયાનો મસાલો ઘરે બનાવવા માટે ઇલાયચી, સૂકા ધાણા, સૂકા લાલ મરચા, મરી, તજ, ચક્રફૂલ, 2 ચમચી વલિયારી, 4-5 તમાલપત્રના પાન, બધો જ મસાલો 2 મિનિટ માટે શેકી લેવાનો છે. મસાલો શેકાઈ ગયો છે, પહેલા એને થોડો ઠંડો કરી લેવાનો છે, પછી મિક્સર જારમાં નાખીશું. કુકરની 1 વિસલ થઈ ગઈ છે. બફાઈ ગયા છે. ઊંધિયાનો મસાલો રેડી થઈ ગયો છે. ઊંધિયામાં જે મુઠિયા આવે છે તે બનાવવા માટે ઘઉંનો કરકરો લોટ લીધો છે અને બેસન. બંને લોટનું માપ સરખું જ રાખવાનું છે. મુઠિયામાં મેથી એડ કરીશું. એકદમ લીલી મેથી લેવાની છે. લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું. મોવણ માટે તેલ લીધું છે. અડધો ગ્લાસ પાણી લીધું છે, જોઈએ એ પ્રમાણે જ એડ કરવાનું છે. આનો લોટ એકદમ કઠણ રાખવાનો છે. લોટ બંધાઈને રેડી થઈ ગયો છે, તો આપણે આ રીતે નાના નાના લુવા પાડી લેવાના છે. બહુ મોટા નથી બનાવવાના, એને ફ્રાય કરતું ખાવે એ રીતે બનાવીશું. આ રીતે બધા જ લુવા બનાવીને રેડી કરી લીધા છે. ઊંધિયાનો વઘાર કરવા માટે મસાલો બનાવી લઈશું. તો લીલા ધાણા લીધા છે, લીલું લસણ, કોપરાનું છીણ, સિંગદાણાનો પાવડર, રીંગણ ભરવા માટે આપણે મસાલો તૈયાર કરી લેવાનો છે. તેની માટે આપણે એકદમ ઝીણી સેવ લીધી છે. 1 ચમચી કોપરાનું છીણ, સિંગદાણાનો પાવડર, 2 ચમચી તલ, મરચું, હળદર, ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું. બધું જ મિક્સ કરી લેવાનું છે. સેવની જગ્યાએ બેસન પણ ચાલે. આપણો મસાલો રેડી થઈ ગયો છે.
ઊંધિયું આપણે ચૂલા ઉપર જ બનાવવાનું છે. સિંગ તેલ લીધું છે. પહેલા જે મુઠિયા બનાવ્યા છે એ ફ્રાય કરી લેવાના છે. એને હલકા હલકા હાથે હલાવવાના છે. એ જ તેલમાં રીંગણ ફ્રાય કરી લઈશું. રીંગણ ફ્રાય થઈ ગયા છે તો એને પણ ઉતારી લઈશું. રતાળું ફ્રાય કરી લેવાનું છે. એની સાથે શક્કરિયા એડ કરી લઈશું. શક્કરિયા અને રતાળું ફ્રાય થઈ ગયા છે તો એને પણ ઉતારી લઈશું. હવે બટાકા ફ્રાય કરી લઈશું. બટાકા ફ્રાય થઈ ગયા છે તો એને પણ ઉતારી લઈશું. આમ જ બધાનો વઘાર કરી દેવાનો છે શાકભાજીનો. થોડું તેલ ઉમેરીશું હજી. 1 ચમચી જીરું, જે આપણે મિક્સચરમાં મસાલો બનાવ્યો છે એ એડ કરી લેવાનો છે. પહેલા આપણે રીંગણ એડ કરી લેવાના છે. રતાળું, બટાકા અને શક્કરિયા જે ફ્રાય કર્યું છે એ એડ કરી લઈશું. જે લીલા દાણા બાક્યા છે એ એડ કરી લેવાના છે. અંદર મસાલો એડ કરી લઈશું. તો આવી 2 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું. દાણા બાફતી વખત નાખ્યું છે એટલે એ પ્રમાણે મીઠું એડ કરીશું. આવો 1 ગ્લાસ પાણી એડ કરી લઈશું.
પાણી વધારે એડ નથી કરવાનું. જે રીંગણ ફ્રાય કર્યા છે એમાં આપણે જે મસાલો બનાવ્યો છે એ ભરી લઈશું. રીંગણ ભરી લીધા છે તો આપણે સબ્જીમાં એડ કરી લઈશું. મુઠિયા જે બનાવ્યા છે એ સબ્જીમાં જ એડ કરી લેવાના છે. જે મસાલો બનાવ્યો છે એ આ રીતે ઉપર એડ કરી લેવાનો છે. 10 મિનિટ એને ઢાંકીને ચડવા દેવાનું છે. એને થોડી વારે હલાવતું રહેવાનું છે એટલે નીચે ચોંટી ના જાય. આ રીતે હલકા હાથે એને હલાવવાનું. ઊંધિયું આપણું કમ્પ્લીટ ચડી ગયું છે. તો આપણે જે મસાલો બનાવ્યો છે ઊંધિયા માટે એ એડ કરી લઈશું. ઊંધિયાનો મસાલો લાસ્ટમાં જ એડ કરવાનો છે. ચૂલા ઉપરનું ઊંધિયું બહુ જ મીઠું લાગે છે. તમે એક દિવસ જરૂરથી ટ્રાય કરજો. આવી 4 ચમચી ખાંડ એડ કરીશું. ખાંડ આ રીતે લાસ્ટમાં જ એડ કરવાની છે ગરમ મસાલા સાથે. ઊંધિયું રેડી છે તો સર્વ કરી લઈશું. તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.